વેલકમ બેક। અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર પર એકવાર નજર કરીએ તો અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા શાસ્ત્રી બ્રિજ પર ફરી એકવાર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। બ્રિજની નીચેના ભાગમાં આવેલા બેરિંગ અને પેડિસ્ટલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો। આ જાહેરનામાનો કડક અમલ આજે રાત્રે 12 વાગ્યાથી જ શરૂ થઈ જશે। આ પ્રતિબંધ લાંબા ગાળા માટે એટલે કે જાન્યુઆરી 2027 સુધી લાગુ રહેશે। जाहिरनामा મળ્યું છે ખરી? नहीं, यहाँ कुछ लिखा ही नहीं है। किसी ने रोका आपको? नहीं, किसी ने नहीं रोका। यहाँ पे कुछ लिखा भी नहीं है और कुछ बैरिकेड भी नहीं लगा हुआ, तो हमको कैसे पता होगा? बड़े वाहन को लेकर जाना प्रोहिबिटेड है। यहाँ पर कुछ लगा होना चाहिए ना सर, कुछ लिखा होना चाहिए ना, हमको नहीं पता ना। पता होता तो उधर से जाते। नहीं, तो आपने एमटीएस તરફથી કોઈ સૂચના નથી મળી? ના મળી નથી। તો કેમ અહીંયાથી ગાડી લઈને નીકળ્યા? અમે જવા માટે પહેલા રસ્તેથી જઈએ છીએ, ખાલી આવવા માટે આવે। પણ બંને બાજુ બંધ કરેલો છે રસ્તો, તમને આઈડિયા નથી તેનો? જાહેરનામું પોલીસ કમિશનરનું જાહેરનામું છે સાહેબ। એવું એમટીએસે સૂચન નથી કર્યું એમને કોઈ જાતનું? ના આજે કરીએ, હમણાં મેસેજ કરીએ તો અચ્છા, જાહેરનામું બહાર પાડે 2 દિવસ થયા સાહેબ। એવું હમણાં આજે આવ્યા એટલે ખબર નહીં। હજી સુધી આપણે જાહેરનામાની જાણ નથી। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે સીધા જોડાઈ ગયા છે। ધવલ, શાસ્ત્રી બ્રિજ અમદાવાદનો વ્યસ્ત બ્રિજ કે જ્યાં ફરી એકવાર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ, પણ જે જાણવા મળી રહ્યું છે, જે જોવા મળ્યું તે પ્રમાણે લોકો આ બાબતથી અવેર જ નથી, શું વિગતો? જેની વાત કરવામાં આવે તો અમદાવાદના વિશાલા સર્કલથી પીરાણા સર્કલ ની વચ્ચે જે આવેલો અમદાવાદનો સૌથી વ્યસ્ત બ્રિજ ગણાતો જે શાસ્ત્રી બ્રિજ છે તેની ઉપર ફરી એકવાર જે મોટા અને ભારે વાહનો છે તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું છે તે બહાર પાડીને આ બ્રિજને આજે રાત્રે 12 વાગ્યાથી જે મોટા અને ભારે વાહનો છે તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આજે રાત્રે 12 વાગ્યા બાદ આ બ્રિજ ઉપર કોઈ પણ પ્રકારના જે ભારે વાહનો છે તે પ્રતિબંધિત છે, મોટા વાહનો છે તેને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તેનું મુખ્ય કારણ એ છે કે વર્ષો જૂનો આ બ્રિજ છે કે અત્યારે હાલ જોવા મળી રહ્યું છે બ્રિજના જે બેરિંગ છે અને જે નીચેના જે પેડેસ્ટલ છે તે ખૂબ જ જર્જરિત છે તે થઈ ગયેલા જોવા મળે છે। તેના કારણે ચાલતી જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જે તમે વિશાલા થી પીરાણા તરફ જતો જે શાસ્ત્રી બ્રિજ છે તેના દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યંત જર્જરિત આ બ્રિજ થઈ ચૂકી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આ બ્રિજ ઉપર ભારે વાહનો પર પ્રતિબંધ હતો, ત્યારબાદ હટાવવામાં આવ્યો અને ફરીથી આ પ્રકારનો જે પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે। કે આશરે 1 વર્ષ જેટલો સમય છે કે આ બ્રિજ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, એટલે કે જાન્યુઆરી 2027 સુધી આ બ્રિજ ઉપર જે ભારે વાહનો છે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જે નાના 2 વ્હીલર અને 4 વ્હીલર છે તેને છૂટ આપવામાં આવી છે। તો કારણ કે જે પ્રકારે નવો જે બ્રિજ છે તે તૈયાર થઈ રહ્યો છે અને જે બેરિંગ અને પેલેસ્ટનું કામકાજ ચાલી રહ્યું છે તે 1 વર્ષની અંદર સંપૂર્ણપણે પૂર્ણ થાય તેવી પણ આશા છે તે રાખવામાં આવી છે। આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।